राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉग में। धीमे धीमे આપણે એક વડું ખેતર है तैयार कर લઈ। ચા નાખવાના है। આમ તો સનેડેથી ડાયરેક્ટ લીટ જ કરવા है। તો હાલો ફટાફટ એની કરી તૈયારી। ચા નાખી દીધા હે સનેડેથી। 3 ચા ભેગા લેતો હતો ને એક નવો પડતો તો એ રીતના નાખવા પડ્યા હે, કેમ કે નક્કર પછી અટકર ના આવે આપણે। જો આ ટાઈપના કંઈક ચા પડ્યા હે મીડિયમ એવા, જરા તારે હાકડા પગતા થયા હોય, કેમ કે સનેડો આપણો ધાયરો ના હાલે। 4 વ્હીલ ટ્રેક્ટર હોય ને એ કમ્પ્લેટ હાલે। આ 3 વ્હીલમાં હે ને સાહેબ ત્રાહું હોય તો મન થાય એમનું ખેંચી જાય, ખાડા ખડબા હોય તો તાણી જાય, એટલે જરા તરન પાછું વાહે જોવાનું વેરું ના આવે। એટલે ટૂંકમાં એવા પડ્યા એવા બહુ હાકડા પગતા નથી થયા। જરા તારા ફેરફાર હોય તો એ કંઈ નડીએ નહીં। તો હાલો હવે જરાક ઝાટકાને પાછો વ્યવસ્થિત હરખો કરી દઉં। આમ લીટ્યું જ કર્યું છે, હવે આમાં કંઈ બીજું કરવાનું થતું નથી, આમનામ હુકાવા દેવાનું છે। હવે ઓલી નળી એક અમારે ભાણા વિસરવાનું જે ઓટો છે ને ત્યાં પાણી જતું નથી, તેની વ્યવસ્થા જરાક કરવી જોઈએ। નળીમાં કદાચ ફેવાર કે આવી ગયો હે ને, નળી ઓલી કૂણી આવે ને એ હે, એટલે કદાચ બેવડીએ વરી ગઈ હે। કડક નળી હોય ને એવી કંઈ નથી એમાં। નળી ખોલવી છે, એના માટે આપણે એક જુગાડ લગાવવો જોઈએ। પછી હાલો હું તમને બતાવું। હાલો ઝાટકાનું તો થઈ ગયું છે હરાડે, ઓટો મોડમાં છે, હાંજે ઓટોમેટિક ચાલુ થઈ જાય। અને પાણી તો આપણે આ સિંગલીનું આવે ને અવેડામાંથી ડાયરેક્ટ જ આ પી જાય, એટલે હવે મોટી મોટરમાં પાણી નથી આવતું, નકર મીઠું પાણી પાત આપણે। તો હાલો હવે ચા પી લઈને પછી ઓલી એક નળી ખોલી નાખું જરા। આ નળી છે ને એ આવી નળી દાટેલી છે, એટલે આને ટૂંકમાં જમીન ઉપર વાહનની હાલચાલ ને માણસની થઈ અને આમ ચીપેડાઈ ગયા છે, એટલે પાણી નથી આવતું। અહીં ક્યાંક તોડી નાખી મેં, મોટરથી પ્રેશર માર્યો છે આમાં। થોડીક માંથી ધૂળ આવી છે, ખોબે છે એમ કરીને નાખ દે આ બાજુ। દરું તો જો અહીંયા ઝીણા છે, રાફડા ટાઈપના, અને વાહ મોટું છે ભાઈ। 5 વાગી ગયા છે આજના, ને આપણે આવી ગયા અહીં નદીમાં, નદીના કાંઠે। હવે અહીંયા છે ને રાફડા ટાઈપના દરું છે, અને અમે અહીંયા જે રસ્તો બનાવ્યો છે ને નદીમાં, જો આ માર્ગ બનાવ્યો છે આપણે, પણ અહીંથી વાહન ચડે એવું છે એની પોઝિશન, કેમ કે બહુ કરાર છે। આપણે અંદરથી રેતી કે કાપ કે કોક દી કાઢવું હોય ને એવા હાટું આપણે રસ્તો બનાવ્યો હતો, પણ રસ્તો બહુ કરાર થયો છે। હવે ત્રાહો કરીને ટ્રાય કરી, પણ છતાંય બહુ આમ ટૂંકમાં વાહન ચડે ને એ ટાઈપનો ત્રાહિયો બન્યો નથી। થોડોક અહીંયા છે ને આ બધો પોચો ભાગ આવ્યો છે, મને એમ હતું પાણો આવશે, પણ પાણો ના આવ્યો, રેતવા જેવું નીકળી ગયું છે હાવ, જોઈ રહ્યો
કેમ જ્યાં રેતી નદીની ભેગી થઈ હોય જો આવી રીતના આમ કરો ને તો એ ઉખડતું જાય બધું. નકર અમારે અહીંયા પથ્થરતા બહુ ઓલો હે પણ આવ્યો નહીં, ખબર નહીં હવે ધીમે ધીમે કોક દી ભવિષ્યમાં પહેલાંના સમયમાં યુગો પહેલાં ખબર નહીં અહીંયા નદી હોય ને બુરાઈ ગઈ હોય એ ટાઈપની રેતી જ છે. જો તમને પાછળનો કેમેરો કરીને બતાવું. અને આ માર્ગ કરવામાં છે ને જ્યાં શરૂઆત કરી ને ત્યાં હું હાજર હતો નહીં, રાજુભાઈને મેં ફોનથી સમજાવ્યું હતું કે અહીંયા કરાવજે. તો આપણું ટ્રેક્ટર પડ્યું છે ને જો ઉપર આ માર્ગ ત્યાં પુગાડ્યો ને એટલે આપણા ખેતરનો પારો તૂટ્યો ને ત્યાં મેં પાછી અટાણે બળ નાખી છે. તે બળ નાખવા જ અમે આવ્યા હતા. હવે હું તમને બતાવું કે આપણે માર્ગ ક્યાંથી કરવાનો હતો ને એ થોડાક નદીમાં આપણે આગળ હાલ્યા જઈએ એટલે આઈડિયા આવે. જેટલો ટૂંકમાં લાંબો ઢાળિયો કર્યો હોત ને એટલો ફાયદો થાત. હવે આ માર્ગ લેવાનો જરૂર હતી ક્યાંથી ખબર સેટ અહીંથી આપણે લીધો હોત ને તો અહીંથી પથ્થરે કડક આવી જતો થોડોક. જો આ પાકલિયા જેવી બળ હે, ઉપર ત્યાં ધોરો કડો હે સફેદ, જો આખો પટ્ટો જ થઈ રહ્યો હે. વધારે પડતો આપણે સફેદ પથ્થર જ છે જોઈ રહ્યો સામેના કાંઠામાં તમે જોઈ શકો. તો એવો પથ્થર હોત ને તો માર્ગ કમ્પ્લીટ થઈ જાત, સ્લીપે ના મારત. હવે ઓલું તો હાવ પ્યોર રેતી જ છે એટલે એમાં ટૂંકમાં વાહન ચડીએ નહીં. માર્ગ તો લગભગ આપણો ફેલ જ છે પણ કદાચ હું કહું ને એ પ્રમાણે જો અહીંથી આપણે શરૂઆત કરી હોય થોડોક હજી આગળથી નાનો એવો અમથો ધાર્યો કરતાં લાંબી ગોલાઈ કરી હોત ને તો મસ્ત મજાના વાહન વયા જાય ને. અહીંયા પાકી બળે છે ટૂંકમાં, આમાં હે ને ખોદાઈ નહીં, વ્હીલ ના કાપી શકે ટૂંકમાં. જો અહીંયા આપણે ઉપલા ખેતરનો કાંઠિયો છે રાઈટ સામો, એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ અહીંથી આ મોટી બધી નદી છે, પવન થોડોક વધારે છે અને નદીમાં તો વધારે લાગે જ છે. તો જો અહીંથી આ માણસોએ કાપ કાઢી લીધો છે, જેને નીકળે એવા વાહન હતા ને, અને આપણે વાહન નીકળે એવું ક્યાંથી પોઝિશન જ નથી, એકદમ કરાર કાંઠો છે. એટલે મારે રસ્તો બનાવવો હતો પણ રસ્તો સામે છેડે બાવેડું તમને દેખાય ને ત્યાંથી અહીંયા સુધીનો એવડો ઢારિયો આમ લીધો હોત ને ત્રાહો તો મસ્ત ચડી જાત. પણ રાજુભાઈને ફોનમાં બહુ સમજાણું નહીં, બાકી તા મશીનવાળો ભાઈ જ મૂર ના સમજો ને, એમપીનો ડ્રાઈવર હતો. જો એ વાંથી ઓલા પથ્થરેથી લીધું હોત કદાચ આમનામ ત્રાહો એ ઓલા બાવેડા આગળ તો ડાયરેક્ટ ત્રાહો ઢારિયો છે ને બહુ જોરદાર બનત અને અંદર પાણો આવવાની શક્યતા રહેત. પણ એ ભાઈ લીધું અહીંથી જ. હવે અહીંથી ઓશિકતાનું લીધું. હવે આમાં ઠાલું ટ્રેક્ટર ચડાવવામાં માન ચડે તો ભૈરું ટ્રેક્ટર તો આમાં ક્યાંથી ચડે જોવું જોઈએ. જો અહીંથી એક તો હાવ તાત્કાલ ઓશિકતાનું છે, પછી 15 ફૂટ મૂકી દો ને એટલે પછી આ ઢાળિયો થોડોક વધારે કરાર પડીએ, સામો ઢાળિયો જ ના ચડી શકે. અને આ પાછો હાવ પોચો અને રેતી આગળ તમને કીધું હું બતાવીશ. તો જો આ રેતી પ્યોર રેતી જ ભેગી થઈ છે વર્ષો પહેલાં. કેમ જાણે નદી હોય ને બુરાતી ગઈ હોય એ ટાઈપની રેતવી છે. જોઈ રહ્યો કાંઠો હાવ રેતી જ છે આવી રીતના. હવે આમાં ટ્રેક્ટર ના ચડે કોઈ રીતે એમ. તો આ ટાઈપનો કંઈક માર્ગ થયો પણ કંઈ વાંધો નહીં. હાલો અટાણે ભેહુન ખીલે બેક બળીના ફેરા નાખતો હતો ને એક ફેરો મેં કીધું અહીંયા નાખ દઉં ડાયરેક્ટ આપણે છે ને ખેતર ધોવાઈને આવી ના જાય. અને જો દરું છે ને આ ટાઈપના છે અમારે, હેઠાયડા ભૂંડડા બહુ હેરાન કરે. આ તો ઝીણકું છે ભાઈ, એમાં નામ આ હેઠાયડું, આ હેઠાયડાનું સ્પેશિયલ હેઠાયડાનું સ્પેશિયલ. જો આ દર બહુ ઊંડી બખોયેલું જાય છે. જો એક ખાચો જબરજસ્ત અહીંયા એરિયો અને ઓલું દર છે ને એ બહુ ઊંડું છે, એમાં ગમે જનાવર રહે અટાણે. હેઠાયડું હોય કે હિયાયડું હોય ટૂંકમાં અહીંયા બધામાં પગરવો કાયમ હોય જ. હાલો હવે જોવાઈ ગયું. અને ઝીણા મોટા દરુતા કાંઠામાં બહુ છે. જોઈ રહ્યા આ બધા આ તો રાફડા ટાઈપના દરું છે. હાલો હવે આપણે અહીંયા કામ પતી ગયું છે, થોડીક બળ વધી લેતા જઈએ ઘરે. પારો બની ગયો છે કમ્પ્લીટ આપણો. હજી અમારે જો આ થાંભલો એક બદલાવવાનો છે અને બદલાવવાય નથી આવ્યા. અને આ ગાડામાં 2 ગાડાવાર તાર બાંધવાના બાકી છે. એ હવે મન થાય તો અહીં આવશે એ લોકો અને મન થાય ને એમ કરીને વયા જાય. થઈ ગયો છે બીજો દિવસ. કાલે પછી વિડીયો એડિટ કરવાનો ટાઈમ ના મળ્યો કેમ કે આપણે આવી ગયા હતા મહેમાનમાં છે આપણા કાનભાઈ, જીયાનભાઈ અને રાધુભાઈ. તો કાનભાઈ ને એ આવ્યા છે 11 કરવા, 4 દિવસની રજા છે.
તો સાંજે પછી વિડીયો એડિટ કરવાનો ટાઈમ ના મળ્યો, એન્ડ કરવાનો ટાઈમ ના મળ્યો, પણ એ બાને આપણે 11નું અહીંયા 20 થઈ જાય. તો આજે હે ભીમ 11, તો બધાને હેપી ભીમ 11. અને કેરીયું, ગાજર, આમ તો જો કે ગાજર ખાવાનું, આપણે ક્યાંય જતા હોય ને તો એમ કહેવાય કે ગાજર ખાવા જાવું એમ. તો આજે ગાજર ખાવાની 11 છે, તો કેરીયું ને ગાજર બધાય બગડાસટી બોલાવજો. જેમ ભીમ ખાતો ને એમ જ આપણે ખાવાનું હે. બીજું કંઈ રોટલો કે રોટલી નહીં જાડે ને તો એ હાલ હે. ગાજર, કેરીયું, ધબધબાટી, બટેકા, જેને જે ભાવે ઈ. તો બધાને ફરી ફરીને ભીમ 11ની હાર્દિક શુભકામના. અને ભાઈ ઘણી જગ્યાએ વરસાદ થઈ ગયો એવા સમાચાર છે આપણે. અમારે હજી નથી થયા. સવારમાં કોકોક છાંટા પડતા હોય. તો વરસાદની રાહ જોઈ છે. પીવાના પાણીમાં ઘટાડા આવી ગયા છે. તો વહેલો વરસાદ થાય તો ખેડૂત બધા આનંદમાં આવી જાય, વાવણી થાય, નવા કામ જાગે. અને બાકી તો જો ભાઈ પવન ફૂંકે છે, વિડીયો બનાવવામાં મેળ નથી આવતો એટલી હદે પવન છે. તો હાલો વધારે કંઈ ના કહેતા આપણે વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈ અને નવા વિડીયાની હવે હું શરૂઆત કરું અહીંયા. તો આજના વિડીયાનો અહીંયા એન્ડ કરી દઉં. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.